જૂનાગઢમાં હલચલને લઈને મોટા સમાચાર। ડિપ્રેશન કિનારે ટકરાવાનું શરૂ। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી આગળ વધ્યું। રત્નાગીરી નજીક કિનારે ટકરાવાનું શરૂ થયું। હવે ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બનશે। સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાનો અંત આવ્યો છે। ટકરાયા બાદ મધ્ય મહારાષ્ટ્ર તરફ જશે સિસ્ટમ। 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના છે। તો ડિપ્રેશન દરિયા કિનારે લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મધ્ય મહારાષ્ટ્રને આ સિસ્ટમ ટકરાવવાની શરૂઆત થઈ ચૂકી છે। 6 કલાકથી 5 કિલોમીટરની ઝડપથી તે આગળ વધ્યું। રત્નાગીરી નજીક કિનારે ટકરાવવાનું શરૂ। હવે ડિપ્રેશન નબળું પડીને વેલમાર્ક લો પ્રેશર બનશે અને સિસ્ટમ મજબૂત થવાની સંભાવનાઓનો અંત આવી ચૂક્યો છે। આ જે સિસ્ટમ છે તે વાવાઝોડું બનવાની અટકળોનો પણ અંત આવ્યો છે। તો 24 કલાકમાં વેલમાર્ક લો પ્રેશર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જો કે આ ડિપ્રેશન વાવાઝોડું બનવાની જે પણ શક્યતાઓ હતી તેનો અંત આવી ચૂક્યો છે, પરંતુ ગુજરાતમાં આ ડિપ્રેશનની કેવા પ્રકારની અસરો વર્તાશે? તો વરસાદનું રેડ એલર્ટ કોઈ પણ સ્થળોએ, દક્ષિણ ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર, કોઈ પણ જિલ્લામાં એ નથી આપવામાં આવ્યું, પરંતુ ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય યલો એલર્ટની હવે વાત કરીએ, જ્યાં જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ અને વડોદરા, નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 4 વાગ્યા સુધી આ જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। બની શકે કે આ ડિપ્રેશનની અસરો દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વર્તાય। હવામાન વિભાગની આગાહી અનુસાર જ આ મેપ આપ જોઈ રહ્યા છો પોતાની ટેલિવિઝન સ્ક્રીન પર, જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। સાંજના 4 વાગ્યા સુધી બની શકે કે વરસાદ વરસે અને ખૂબ જ તીવ્રતા સાથે વરસે, સાથે જ પવનની ગતિ પણ વધુ નોંધાય।